આ જો વેન ને ઉલટી થાય ઉપકા થાય એ દીદી હું થાય બેન હું થાય સમજાતું નથી કાંઈ કેટલી દવા દારૂ કરાવ્યા પણ બેનને સારું નથી થાતું કોણ જાણે આ કેવી બીમારી હશે હા બેન ને શું થાય છે ઓલે પહેલા એને સારું નથી ને એટલે ઉલટી કરે છે મને લાગે છે હવે હવે હું જાસુ નહીં જીવું બેન હાવ હું કામે બોલે છે હાવ અસુપ નહીં બોલવાનું હું તો કહું છું તું હાસી નૈર્વિક રે અને ભગવાન કરે તને 100 વરની કરે પણ દીદી બેન હાટું આપણે દવા તો લાવ્યા છે ને દવા પીવે છે તો એને સારું કેમ નથી થતું જો હવે તો છે ને ઈચ્છા ફૂટી ગયા જો કાથી લાવશું આપણે હવે મારી દવા પાછળ તમે કેટલા દેણા કર્યા છે અને દેણા કરી દે ઘર પણ ગીરવે મૂકી દીધું છે હવે ક્યાંથી પૈસા લઈ આવશું બસ કર બેન હા તને હાસી કરવામાં જો મારે ગમે એટલું દેણું કરવું પડશે ને તો હું કરીશ પણ તને હાસી કરીશ મારી બેન પણ દીદી બેન ને હાલું તો થઈ જાય ને હા બધી ઉપાધિ તું કરમાં હા બેન માટે જે કાંઈ કરવું પડશે ને એ હંધુય હું કરીશ ને દેવરાજ શેઠ છે ને એની ઘરે જાય અને એની પાસેથી નાણાં લઈ આવીશું અને બેનની દવા પણ કરાવશું આપણે પણ બેન એ દેવરાજ શેઠ તો કઈ રાયખા વગર તો પણ બેન તને બોલવાની ના પાડી છે ને હું કામે બોલે છે પૈસા તો દે નહીં તો તું એની પાસે હું જમા કરાવીશ એ તારે બધી હંધી ઉપાધિ કરવાની જરૂર નથી તારે ખાલી એક જ કામ કરવાનું તારે ખાલી આરામ જ કરવાનો છે હજી આ તારી નાની બેન જીવે છે ને આ હંધુય સંભાળી લે હે હા અને હું જીવું છું ને હું અંધો સંભાળી લે બધું કરી નાખી તું ચિંતા ન કરતી હો તને કાંઈ નહીં થાય દોજી અને આમ જો પેલા બહાર ગઈ હોય ને કામ કરવા તો તારે બેનનું ધ્યાન રાખવાનું અને એને હેરાન નહીં કરવાનું મારા હાટું તમે બે કેટલા હેરાન થાવ છો બેન જો આવું બોલીશ ને તો મને રોવું આવી જાય આજે બોલી પણ હવે કઈ નહીં બોલતી જો મને કાંઈ નહીં થાય મને કાંઈ થાય તો મને લાકડી કોણ બાંધે હે પછી એક જ લાકડી થાય બે બાંધવાની હોય દીદીની અને તારી હા એટલે લોવાનું નહીં ચાનું લઈ જવાનું મને લોવાનું નહીં હો હું જીવું છું ને હજી અંધો સંભાળી લે હા અંધો સંભાળી લે જો અંધો સંભાળી લે મહિનો પૂરો થઈ જાય અને ફોન કરવામાંથી ઊંસા આવીએ નહીં ક્યાં મરી ગયો બેસર્યો આજે હા કોણ હું તારો બાપ દેવરાજ શેઠ રૂપિયા જોઈ તો ઓળખો રૂપિયા લઈ જાઓ પછી ભૂલી જાઓ તારી ડોહી આજે મહિનાની 7 તારીખ થઈ વ્યાજના રૂપિયા પોગાડ વ્યાજના નકર વ્યાજનું વ્યાજ મળશે સડવા કોડાવ રૂપિયા જોઈ બે હાથ જોડીને ઉભા રહ્યો રૂપિયા લઈને જાઓ પછી કે કોણ બોલો ને ક્યાં કરે 7 તારીખ થઈ ગઈ છે રૂપિયા પોગાડી દેજે નકર હારા વાત નહીં રે તારા ઘર લગીને ધક્કો છો ને તો કાંઈક લઈને પાછો આવે ઓળખશો ને આ બસ હાલ ફોન મૂક હવે ઓલો ગોજ્યો હા આખો તારું 5500 વ્યાજ 7 તારીખ થઈ ગઈ પોગતું કરી દેજે નકર આ તારો બાપ દેવરાજ હગવો નહીં થાય લે રૂપા તું ક્યારે આવી હા એલા આજ તો 7 તારીખ કા વ્યાજના રૂપિયા દેવા આવી છો 3 ગણું વ્યાજ સડી ગયું તારું 3 ગણું ક્યાં હતી તું લાવ રૂપિયા ના શેઠ હું નાણાં દેવા નથી આવી પણ નાણાં લેવા આવી છું
નાણાં લેવા આવીશો? અરે 3 મહિનાથી તે વ્યાજ નથી દીધું ના 4થો મહિનો ચાલુ થઈ જાય હમણાં. વ્યાજના ઠેકાણા નથી, નવા રૂપિયા જોઈ છે. અરે વ્યાજ વટાનો ધંધો કરું છું હું. મૂડી કરતા વ્યાજ લાલું હોય મને. પેલા વ્યાજ લાય પછી વાત કરજે. અહીંયા કાંઈ મેં તમારા જેવા હાટું ખદાવત નથી ખોલી તો મન ફાવે તે રૂપિયા લેવા દોડ્યા આવો. શેઠ, હા, આમ ના બોલો. મારી મજબૂરી છે એટલે નાણાં લેવા આવી છું. મારી બેન બહુ બીમાર છે. અમારે છે ને નાણાંની સખત જરૂર છે. શેઠ આપો ને તો મારી બેનનો ઈલાજ કરાવવો હારા હોસ્પિટલમાં. જો રૂપલી, આવા આહુડા પાડવા મારી હામાં રહેવા દે. તારી દલીલ મારે નથી સાંભળવી. 3 મહિનાનું વ્યાજ પોગાડી દેજે. નકર જો તારે ઘર લગીને મારે ધક્કો છો ને તો પસ્તાવાનો વારો આવશે તમારે. તમારા બિસ્તરા પોટલા બહાર બજારમાં ફગાવી દઈને તમારી આબરૂનો ફજેતો થઈ જાહે. તારું ખોરડું મારી પાસે તો ગીરવે પડ્યું છે. એ ખોરડું અત્યારે મારું જ ગણાય. રસ્તા ઉપર રખડતા થઈ જાહો. વિચાર કરી લેજે તું. તને રૂપિયા મારા પોગી જવા જોઈએ. પણ શેઠ, આવા કડક ઉઘરાણી હું કરવાને કરો છો? આવા વેણ શું કામે બોલો છો? તમારે ન દેવા હોય તો કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં શેઠ. હા, ઊભી રે છોડી. આ પાછી હાલ તો. અહીંયા આય. શેઠ, પૈસા દેવાના છો? એક પૈસા તું તારે દે તને. અહીં બે પણ બેહીને વાત કરીએ. અહીં બે તું તારે. ના ના શેઠ, ના તું તારે અહીંયા અહીં બે. બસ આ શેડે બે પણ બેહીને વાત કરીએ. અહીં બે અહીંયા અહીં બે તું તારે. આ વ્યવહારિક વાત કરવી છે, એમને ઊભા ન થાય. બે હા શેઠ, બોલો ને. સાંભળ રૂપા, તારે તારી બેનનો ઈલાજ કરાવવા હાટું નાણાં જોઈ છે ને, મૂંઝાતી નહીં. તું તારે આમ જો મોટામાં મોટી હોસ્પિટલમાં તારી બેનને લઈ જા. હારામાં હારા ડાક્ટર પાસે તું તારે ઈલાજ કરાય. રોઈ એટલો રૂપિયો તને દઉં અને તું તારે એ રૂપિયો મને પાછોય નથી દેવાનો. એટલે શેઠ, તમે મારા બેન માટે સેવા કરશો? અરે સેવા નહીં, શરત સાંભળી મારી. હા, બોલો ને શેઠ, કઈ શરત? જો રૂપા, તને તો ખબર જ છે ને કે ભગવાનના ચારે હાથ મારા માથા ઉપર છે. ખાધે પીધે કોઈ દુખી નથી. ગામની ફરતી કોઈ 600 વીઘા જમીન છે મારી પાસે. એમ સમજી લે કે જિંદગીના બધા સુખ અમારી ઘેરે છે. હવે જો તારે રૂપિયા જેટલા જોઈએ એટલા તો હું તને દે. તારે એમ સમજી લેવાનું કે તારું દુઃખ એ અમારું દુઃખ. શેઠ, કઈક સમજાય એવું બોલો ને, મને કઈ હૂસ નથી પડતી આમાં. હવે જો તને શોખવટ કરી દઉં, રૂપિયા તું માય કેટલા દઉં, તું કહેતી હોય તો ગુણ્યું ઠલવી દઉં તારી ઘેરે રૂપિયાની. પણ તારે મારો નાનો ભાઈ જે મહેન્દ્ર છે ને એની હારે લગ્ન કરવા પડે. જો તને આ શરત મંજૂર હોય તો તું તારી બધી તકલીફ આમ જો સપટી વગાડતા કાઢી દઉં. અને હા, મારા ભાઈ મહેન્દ્રની હારે લગ્ન કર્યા પછી તારે તારી બેનને અને ઓઈલો તારો લંગડો ગાંડો ભાઈ લાળું પડે ને એ બધાને ભૂલી જવાના હો. અહીંયા કોઈ ન જોઈ. શેઠ, તમારા ભાઈ હારે લગ્ન કરવા તો હું તૈયાર છું, પણ મારો બિસાડો ગાંડા ખેલા જેવો અપંગ ભાઈ અને મારી વિધવા બેનનું કોણ ધ્યાન રાખશે? એનું તો આ દુનિયામાં મારા સિવાય કોઈ નથી. જો રૂપા, પાકો ધંધાદારી શું, મારી વાત ઉપર વિચાર કરજે. લક્ષ્મી સાંડલા કરવા આવે ને તો એ મોઢા ધોવા ન જવાય. તારી બેન તો હવે ખડ્યું પાન છે, આજે છે ને કાલ નહીં. અને આ તારા ગાંડા ઘેલો ભાઈની ભરોસે તારે જિંદગી પર હું વાંઢું બેઠું રહેવાનું? મારા ભાઈની હારે લગ્ન કરી લે. રાજ રાણીની જેમ જલસા ઠોકાઈ તું આ ઘરમાં. શેઠ, તમારી હંતે વાત હાસી,
પણ મારે તો વિચારવું પડે ને, કારણ કે મારો ભાઈ એક તો મંદબુદ્ધિ છે, અપંગ છે, મારી બેન આટલી બીમાર છે, એટલે મને થોડોક તો વખત જોઈએ ને વિચારવા માટે. હવે એમાં ઝાઝા વિચાર ન કરવાના હોય. તારે અટાણે તકલીફ શું છે? તારી બેનની બીમારી. હવે એ બીમારીનો ઈલાજ કરાવવાનું બધું તો હું ગળામાં લઉં છું, કહું છું જોઈએ એટલો રૂપિયો દઉં છું, પછી એમાં વિચાર ન કરવાનો હોય. ઘેરે જા અને તું તારે જે રીતે વિચાર કરવો એ રીતે વિચાર કરી અને મને જણાવી દેજે. અને જો ભૂલતી નહીં હો, તારા બેન ને બોલો હું બોલો ગાંડિયો તારો ભાઈ, જિંદગીભર મારા ઉંમરે અહીંયા ન જોઈ, ભૂલી જવાના એને તારે. કાંઈ વાંધો નહીં શેઠ. હા, મારી બેનનો ઈલાજ કરવા માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. તમારી શરત મને મંજૂર છે. હા તો ઠીક, બે રૂપિયા લેતો આવું છું, રૂપિયા લઈને જ જાજે. હાલ બાજુના ગામમાં 20 વીઘા. એક મિનિટ બાપુ, હા બોલ ને બેટા. એક વાત કેવી હતી તમને. હા હું છે બોલ. મેં એક વાત સાંભળી છે કે તમે આ કાકાના લગ્ન આપણા ગામની પેલી ઓલી લાચાર અને ગરીબભાઈ રૂપારે નક્કી કર્યા છે. છોકરો રિહાઈ ગયો. બેટા જો તો તું ઉપાધિ કરીમાં, તારી વાતે હાસી છે. તારા કાકાનું મેં છે ને એ રૂપાની હારે ગોઠવણી કરી છે, અને તારું તું તારે મને આમ જો મગજમાં છે, તારી હાટું તો હું સારું ઠેકાણું જોઈને તારું ગોઠવી દે. હો એક મિનિટ બાપા, એક મિનિટ. હું મારા લગ્નની વાત નથી કરતો. હું કહેવા એમ માંગુ છું કે બિચારી રૂપા લાચાર અને ગરીબ દીકરી છે, અને એની મજબૂરીનો ફાયદો ઉપાડીને તમે કાકાના લગ્ન એની સાથે કરવા માંગો છો. હા, એ વાત કરું છું. હા મોટા ભાઈ, આમ તો વિક્રમ દીકરાની વાત એકદમ સાચી છે. આમ કોકની લાચારી અને મજબૂરીનો ફાયદો ઉપાડીએ ને એ સારું ન લાગે. જો ભાઈ, તમે બે છે ને હજી નાના છો, એટલે આ છે ને બધું આવું આડા અવળું કરવું પડે. અને આ બધું આડા અવળું કરીને તો આ બધું મેં સામ્રાજ્ય ઊભું કર્યું છે. બાકી આ પંથકમાં આપણી મથરાવટી કેટલી મેલી છે તમને ખબર છે. આવું બધું ન કરું ને તો તમે બે વાંઢા રહી જાઓ. એક વાત કહું બાપુ, તમે જે કરી રહ્યા છો ને એ રૂપાની મજબૂરીનો ફાયદો ઉપાડવાની વાત થઈ. અરે જો રૂપાની મરજી હોય તો કાકારે લગ્ન કરવામાં એને કઈ વાંધો નથી, અને મને કઈ વાંધો નથી. પણ તમે જે આ કરો છો ને એ સરાસર ખોટું છે. જો આવું કરશો ને તો પાપે ભરાવો. હા મોટા ભાઈ, વિક્રમની વાત તો સાચી જ છે ને. આ રૂપા છે ને એની મજબૂરીમાં મારી યાર લગ્ન કરવાની હા પાડી છે, અને મારે છે ને કોઈની મજબૂરીનો ફાયદો નથી ઉપાડવો. આની વાત ઉપર થોડોક વિચાર કરો ને તો સારી વાત છે. હવે તમે બે કાકો ભત્રીજો મને શીખવાડશો, મને સલાહ દેહો હારું શું કહેવાય ને મોડું શું કહેવાય. અરે દાઢી ધોળી થઈ ગઈ, ઘાટના પાણી મેં 17 ગણને ગાળીને પીધા છે, અને મને શીખવાડે છે ખોટું કહેવાય ને હાસું કહેવાય. મને સલાહ દેવાની કોઈ જરૂર નથી. આ બધું કેમ ઊભું કર્યું મને ખબર છે. મને કે પુણ્ય છે ને પાપ છે, મજબૂરીનો ફાયદો ન ઉઠાવાય. હવે લોકોની મજબૂરી ઉપર તો આપણો ધંધો હાલે છે, બાકી કોઈ કઈ હવાઈને થોડા રૂપિયા વ્યાજે લેવા આવે. સારું, તમારે જેમ કરવું હોય ને એમ કરો, પણ આ હંધુય સારું તો નથી જ થતું. હવે ભાઈ આ સલાહ ક્યાં મને દે કાલ સવારના ઉગેલા. અરે ભાઈ, આ બાજુના ગામમાં 20 વીઘા જમીન છે ને મેં જોઈ છે, ગમે એમ કરીને એનો ગોઈઠલો કરવાનો છે. હાલ તાર આવવું છે? હાલ. રૂપા, થોડોક વખત હોય તો ઊભી રહે ને, મારી તારી હારે થોડીક વાત કરવી છે. હા, સે હોય હટ બોલો. શું વાત હતી? વાત એમ છે કે મારા મોટા ભાઈએ તારી હારે વાત કરી છે ને, એ વાતનું છે ને દુઃખ ન લગાડતી. જો તારી ઈચ્છા હોય અને તારી મંજૂરી હોય ને તો જ તે તું મારી હારે લગ્ન કરવાની હા પાડજે. કોઈ જોર જબરજસ્તી નથી તારી હારે. સો તમારા ભાઈએ જે મને વાત કરી ને એનો મને કોઈ વાંધો નથી. મને લગ્ન માટે પણ હું રાજી છું, પણ મને મારા અપંગ ભાઈ અને મારી બેનની ઉપાધિ થાય છે કે હું લગ્ન કરીને ત્યાં આવી જાય તો એનું કોણ? સો રૂપા, આ તારી મજબૂરી હું સમજુ છું ને, એટલે જ તને અહીંયા ઊભી રાખી.
નકર આમ કેળા વસાળે તને ઊભી રાખવું એવો હું માણસ નથી. હા, મારા મોટા ભાઈએ તને જે કીધું ને એ વાતની ચિંતા તારી કરતાં મને વધારે છે. જો મેં કીધું એમ તારી મરજી હોય તો જ તું મારી યારે લગ્ન કરજે, નકર જોર જબરજસ્તીથી મારે તારી યારે લગ્ન કરવાની જરા ઈચ્છા નથી. મને લગ્ન કરવામાં વાંધો નથી, પણ તમારા ભાઈએ જે શરત મૂકી છે ને એ થોડીક ઉપાધિ કરાવે એવી છે. એમ તો તમારા ભાઈ બહુ સારા માણસ છે. એને એમ કીધું કે તારી માથે જેટલું દેવું છે ને એ માપ, અને તારી બેનનો જેટલો દવાખાનાનો ખર્ચ આવશે ને એ હું ભોગવી લઈશ. પણ એક વાતની ઉપાધિ છે. તમારા ભાઈએ એમ કીધું કે શું તારા લગ્ન થઈ જાય અને લગ્ન કરીને તું આ ઘરમાં પરણીને આવી જા ને પછી તારા અપંગ ભાઈને ને તારી બેનને કે ક્યારેય મળવાનું નહીં, અને એનું મોઢું પણ નહીં જોવાનું, અને એ લોકો પણ અહીંયા ન આવવા જોઈએ. હા, એની ઉપાધિ થાય છે મને. તારી વાત તો સાચી છે. મારા ભાઈ એવી શરત મૂકી છે તારી આગળ કે તારે વિચાર તો કરવો પડે ને આમે તે મારા ભાઈ છે ને એકદમ જીદી સ્વભાવના છે. એક વખત મનમાં જે વિચાર કરી લીધો હોય ને એ તો કરે જ પાર. પણ જો તું તારી મરજીથી મારી યારે લગ્ન કરવા તૈયાર હોય ને તો હું તને વસન આપું છું કે લગ્ન પછી તારી બેન અને તારા ભાઈ એનું ધ્યાન હું રાખે. હા, મારું વસન છે તને. હાય સર, તો હું પણ રાજી છું તમારી હારે લગ્ન કરવા માટે. જો તમારો સાથ ને સહકાર મને મળતો હોય ને તો તમે પણ મને પસંદ છો. બસ રૂપા, તારો જવાબ સાંભળી લીધો ને મારા કાળજે ટાઢે પડી ગઈ. મારા ભાઈએ જે કીધું એ કાંઈ વાંધો નહીં, પણ મેં તને વસન આપ્યું છે ને એ વસને હું ઊભો રહી, એનાથી હું નહીં ફરું. આ તું રાજી ખુશીથી મારી યારે લગ્ન કરવા તૈયાર થઈશો ને આનાથી વધારે મારે બીજું કાંઈ જોતું નથી. આમ જો આ રસ્તા વસાળે મેં તને ઊભી રાખીને એ મારો હક નહોતો, એ બદલ માફ કરી દેજે. પણ આમ જો હવે તું ટાણા હેળી ઘર જા, તારી બેન ને તારો ભાઈ તારી વાટ જોતા હશે. માસી, આ જમનાબેનનું ઘર છે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે કોણ? માસી, હું ગીર પંથકમાંથી આવી છું, અને તમારા બેનપણી જે મણીબેન છે ને, હું એની દીકરી કેસર છું. તો તું મારી બેનપણી મણીની દીકરી? અરે બેટા, તું તો કેવડી મોટી થઈ ગઈ હે! કેટલા વર્ષે તને જોઈ, બહુ આનંદ થયો બેટા. અરે માસી, આ સમયને જતા હું વાર લાગે છે. હાસી વાત છે હો. તું 2-3 વર્ષની હતી ને ત્યારે તને જોઈતી, અને આજ આટલા વર્ષે હારું હારું થયું તું આવી ને, મને તો બહુ ગમ્યું. મને બહુ ગમ્યું તમને મળીને. ઊભી રહે, હું છે ને ઓલા મારા ભાઈ ભવાનને બોલાવું. ઈ છે ને હમણાં તારા હાટું પાણી ભવાન, એ ભવાન આવતો બેટા. જો આવ્યો જો. મહેમાન આવ્યા મહેમાન. હા હા, હવે જા મહેમાન કરતો. હવે છે ને અમારી બેનપણી છે ને આ એની દીકરી આવી છે, અને સાંભળ, પાણી લઈ આવો અને ભેગો સાઈ લેતો આવશે. જા. શા બેન, ઘરમાં ખાંડ દૂધ શા કાંઈ છે જ નહીં, તો કેમ શા બનાવી? માસી, આ ભાઈ શું કહે છે? ઘરમાં ચા ખાંડ દૂધ કાંઈ નથી? એવું કાંઈ નથી બેટા, એ તો હમણાં જા ઓલા દુકાને જઈને લેતો આવ. હમણાં લઈ આવવાનું છે, આજે ખાલી થઈ ગયું ને એટલે તું જા હવે દુકાને ઝટ જા અને લેતો આવ. જા બધું. પણ બેન, એ દુકાન વાળા છે ને એને જાવ ને તો બળીઓ લઈને વાહ દોડે. ઈ કે પેલા ઓલા બાકી પૈસા આપી જાવ, તો એ નથી આપતા. આપશે તું જા, મારું નામ દેજે. માસી, આવી પરિસ્થિતિ છે ઘરની? તમે શા ખાંડની ક્યાં કરો છો? આ 2-3 દિવસ હરખું ખાધું નથી, આ પેટમાં ઉંદેડા બોલે છે, અને તમે શાની વાત કરો છો? તમને ખબર છે ઓલા રમા કાકા મને એક લાકડી મારી ખાંડ લેવા ગયો ને તો
હવે હું ના નહીં જાઓ તમે જાઓ તો જાઓ. માસી તમે છે ને ગમે એટલું છુપાવો પણ આ ભાઈ છે ને હંધુય હાસું બોલી ગયા છે. બેન આ મહેમાન છે કોણ કે તું શા હાટું મને ને આ બધું લેવા મોકલે છો? બેટા એ મારી નાનપણની બેનપણી છે ને હા એની દીકરી છે અને આજે આપણને મળવા આવી છે. મળવા આવ્યા છે. બેટા આની વાત હાસી છે. અમે છે ને અમારા ગામના એક નગર શેઠ છે એની પાસેથી પૈસા લીધા હતા ને હવે એ પૈસા માંગે છે પાછા જે અમે દઈ હગી એમ નહોતા. એટલે મારી નાની બેન છે ને રૂપાના લગ્ન ઈ શેઠના ભાઈ હારે કરાવ્યા અને અમારા ઘરમાં કમાવા વાળી રૂપા એક જ હતી. હવે એના લગ્ન થઈ ગયા તો અમારી અત્યારે આવી હાલત થઈ ગઈ છે. મહેમાન એ જ વાત નથી ખાલી એ નગર શેઠ છે ને ત્યારથી મારી બહેનના લગ્ન થઈ ગયા છે ને ત્યારથી એને આવવાય નથી દેતા અને અમને બેન ભાઈને એની ડેલીમાં પગે મૂકવા નથી દેતા. અમે પગ મૂકીને તો અમને મારે વતે એવા છે નગર શેઠ. હા બેટા પહેલા તો હું હાવ પથારી વસ હતી હવે થોડું ખારું થયું છે પણ એટલું નથી થયું. પણ પેટ ભરવા કાંઈક તો કામ કરવા પડે ને. પણ હું થાય દાડીએ જાઉં છું ને જે 2-5 રૂપિયા આવે છે ને એમાંથી અમારા બે ભાઈ બહેનનું હાલે છે. તમે છે ને હવે જરાય ઉપાધિ કરો નહીં. આ નગર શેઠને તો મારે જોવા તો પડશે જ એકવાર. અને તમે ઉપાધિ કરો માં. હવે હું થોડા દી અહીંયા જ છું. એકવાર આ નગર શેઠને યારે મુલાકાત તો કરવી જ પડશે. નાના મહેમાન તમે છે ને નગર શેઠને ન મળતા એ બહુ હરામી માણસ છે. હા ભલે ને હરામી માણા હોય મારે એકવાર તો એની મુલાકાત કરવી જ છે. ના બેન તાર ક્યાંય નથી જવું. હા એ બહુ હરામી માણસ છે ન્યાનો જવાય. તમે આયા? મહેન્દ્ર કુમાર તમે અચાનક અહીંયા? આવવું પડ્યું મોટા બેન, મારે આવવું પડ્યું કારણ કે રૂપાના લગ્ન પછી તમારી યારે હું વીતે છે ને સારી રીતે જાણું છું. તમને ન્યા પગ મૂકવા નથી દેતા મારા મોટા ભાઈ અને રૂપાને અહીંયા નથી આવવા દેતા. પણ તમે ચિંતા ન કરો, મારા મોટા ભાઈની જાણ બહાર હું અહીંયા આ રૂપિયા લઈને આવ્યો છું. અને આમે તે લગ્ન વખતે રૂપાને વસન આપ્યું હતું કે લગ્ન પછી તમારી અને આ ભવનની સંપૂર્ણ જવાબદારી હું ઉઠાવું. તમે મારા મોટા બેન જેવા છો. લ્યો રૂપિયા, અને જરાય ચિંતા ન કરતા. જ્યારે અને જેટલા રૂપિયાની જરૂર પડે ને તો જાણકારી આપી દેજો, હું પોગાડી દઈ. મહેન્દ્ર કુમાર તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે તમે આ પૈસા આપ્યા પણ મહેરબાની કરીને હવે બીજી વાર ન આવતા. પણ કેમ? જો મને ખબર છે કે તમને અમારા બે ઉપર લાગણી છે, મારી બેનને એટલી લાગણી છે, પણ હવે મારી બેન છે ને પારકા ઘરે છે અને આ વાતની જાણ જો તમારા ભાઈને થાય ને તો ખોટું મારી બેન ત્યાં હેરાન થાય. અને મારી બેનને હું દુખી જોવા નથી માંગતી અને એને કઈ થાય ને તો મારાથી સહન નહીં થાય. માસી આ રૂપા માસીના ઘરવાળા છે? હા બેટા, બેન, આ દીકરી કોની છે? આ મારી નાનપણની બેનપણી છે ને, હા એની છોકરી છે. હું કેસર માસા. અને માસા મને છે ને તમારા નંબર દેતા જાઓ. આપી દઈશ, એમાં શું છે? કેમ કે જો માસીને કઈ જરૂર પડશે ને તો માસી તમને નહીં કહે પણ હું તમને કહી દઈશ. બંને મારી બેન શું કરે? રૂપાબેન. અરે રૂપાબેન, અને આમ ગણ ને તો રામના રાજ છે, પણ આખો દી તમને બેને યાદ કરી કરીને રોયા કરે છે. પણ જો બેન, તમે તો મને ના પાડી છે આ ઘરે આવવાની, પણ હું મારી ફરજ નહીં ચૂકું. થોડાક દાડામાં પાછો આવે. અત્યારે રજા લઉં. આ દીકરીને મારો નંબર તમે આપી દેજો.
રામ રામ. રામ રામ. તારું ધ્યાન રાખજે હો. આવજો. પૈસા આપ્યા છે, તારે જે ખાવું હોય ને આમાંથી લઈ આવજે હો. દૂધ ને ખાંડ ને લેવા જવાનું મહેમાન આવ્યા. બધું આવી જા. રામ રામ. માસી આ રૂપા માસીના ઘરવાળા તો બહુ હારા માણા લાગે છે. હા હો, રૂપા એ બાબતે તો બહુ નસીબદાર છે. એનો ઘરવાળો બહુ સારો છે, પણ એનો ભાઈ છે ને એ એક નંબરનો લાલસુ અને અને કહું ને કે હરામી માણા હે. હા, પણ એના ઘરમાં એના ભાઈનો એક દીકરો છે, ઈ પાછો હારો હો. ભલે એનો બાપ આવો રહ્યો, હવે કઈને નગર શેઠ છે પણ ધૂળ પડી આખા ઘરમાં આ એક જ એવો છે. તો પછી માસી હા નગર શેઠને એકવાર તો મારે મળવું જ પડશે. એને ન મળાય, ઈ છે ને કૂતરા જેવો છે હાવ, વાવ વાવ જ કરે. હા. બેન સાહેબ, હું ચા દૂધ ને ખાંડ લેતો આવું, ચા પાવો પડે ને મહેમાનને. હા હા, હારું હાલ, તું અંદર બે અને હું તને પૈસા આપી દઉં. હાલ હા, હું અહીંથી જાઉં. હાલ ને ઉતાવળો પણ હાલ અંદર. હું લઈ લઉં, હું લઈ લઉં. મહેમાન ઊભા હોય. એને ચા પીવાનું. હા, હું લેતો હો. જા. મહાદેવ. અરે 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 આમ હું ધોઈડા આવો છો? આમ જરાક જોઈન તો આલો. અમે છોકરી હાઈલી આવતી હોય એટલે હું આમ ભટકાવાનું? ના ના, જો તમને છે ને કંઈક ઊંધું સમજાય છે. મારો ઈરાદો એવો કઈ હતો નહીં. હું તો મહાદેવની ભક્તિમાં લીન હતો, મહાદેવનું મોઢામાં નામ હતું અને જતો હતો. અચાનક તમે પાછળ ફરીને અથડાઈ ગઈ. અને જો સતાય તમને ખોટું લાગ્યું હોય ને તો બે હાથ જોડીને તમારી માફી માંગુ. આ હાથ જોડીને માફી માંગી એટલે લાગો છો તો તમે હારા અને સંસ્કારી માણા, અને પાછા આ જ ગામના લાગો છો. હા હા, હું તો આ જ ગામનો છું. પણ એક વાત પૂછું તમને, હા તમને કોઈ દિવસ આ ગામમાં નથી જોયા? તમે આ ગામના નથી? હા, હું તો છે ને હા તમારા ગામની મહેમાન છું. પણ સાચું કહું ને, હા તમારા સંસ્કાર જોઈને તો હુંય ભાન ભૂલી ગઈ હતી હો. અરે ના ના, તમે છે ને આટલા બધા મારા સંસ્કારના વખાણ ન કરો. અને અમે આટલો બધો તમને દેખાવ એટલો સંસ્કારી નથી હો. અરે હા, સાચી જ વાત છે ને. હા, ભગવાને તમને આવા સંસ્કારી બનાવ્યા છે, દેખાવ પણ હારા છો, તો ભાન ભૂલવાનું તો આવે જ ને. આ તમારી વાત મને કઈ સમજાણી નહીં. પણ હવે એમાં હું સમજાણું ન સમજાણું હવે તમે જ વિચારો. આજકાલના છોકરા હોય ઈ તો આમ છોકરીઓ આવે ને એટલે આમ ભટકાવાના મોકા ગોતતા હોય. હોય કે નહીં? વાત સાચી, પણ હંધા હરખા ન હોય ને. હા, એટલે જ તે કીધું કે આમ તમે તો ભટકાણા તોય માફી માંગી, એટલે આમ સંસ્કાર દેખાણા એમ. પણ હાસું કહું ને તો તમે સંસ્કારી છો, ગુણવાન છો, અને આ મહાદેવની દયાથી દેખાવડા પણ છો. હવે બસ કરો. મારે છે ને આવા ખોટા વખાણ સાંભળવા નથી. મારે મોડું થાય છે, મારી માસી વાટ જોતાય છે. હારું હાલો તઈ. આ સોડિયુંનો છે ને આ જ વાંધો. એમના વખાણ કરો ને તોય વાંધો, ન કરો તોય વાંધો. હર હર મહાદેવ. હા માસા બોલો ને. આવી ગઈ કે સર તું? હા, કેમ બોલાવી? હા, તે મને ફોન કર્યો હતો ને પૈસા માટે, તો લે આ પૈસા. હા છે ને મોટી બેનને દઈ દેજે. માસા તમે તો છે ને બહુ સારું માણસ છો. તમે આ ભાઈનું, મારા માસીનું, હંધેનું બહુ ધ્યાન રાખો છો. પણ આ તમારા મોટા ભાઈના વાવડામ ગામમાં કઈ હારા નથી પડતા, અને એને સમજાવો. આવું કઈ પછી હારું ન લાગે. કેસર બેટા, તારી વાત તો સાચી છે, પણ અત્યારે સમજી લે ને કે મજબૂર છું. મારા મોટા ભાઈને કાંઈ કહી શકું એમ નથી, પણ સમય આવશે ને એટલે મારા મોટા ભાઈને અંધાઈ હાસા વેણ કહી દે. પણ આમ જો, હવે આપણે અહીંયા ગામને પાદરે ઊભા છે, કામ કોક જોઈ જાય ને તો લેવાના દેવા થઈ જાય. આમે તારા જમનામાંથી તારી વાટ જોતા છે. તું જા અને રૂપિયા એને આપી દેજે અને કહી દેજે ગમે ત્યારે ગમે એટલા રૂપિયાની જરૂર પડે ને તો હું બેઠો છું, જરાય ચિંતા ન કરે. હારું માસા. અજાણી છોકરી કોણ છે? એ મારા ઘરવાળા એ રે કોઈ પી, અને મારા ઘરવાળા પાછા
એને રૂપિયા આપે છે. મારે તપાસ તો કરવી પડશે કે આ સોડી છે કોણ. જાણવું જરૂરી છે. કેટલી વાર હવે ક્યારનો રાહ જોઈને બેઠો છું. આ દી છે ને હવે આથમમાં આવ્યો તો આ છોડીને ખબર નહીં પડતી હોય મળવા આવવાની. એક અઠવાડિયા પહેલા મેળો તો અને પાણી ભરવા તો અહીંયા જ આવે છે. ઓહ, શું કેમ નથી દેખાતી? આવો. એમ નહીં, આ છેલ્લા એક અઠવાડિયાથી હું તારી રાહ જોઈને રોજ અહીંયા બેહું, તું મને મળવા કેમ નથી આવતી? જોવો, મને છે ને આવું હરવું ફરવું ને મળવું મને જરાય ગમતું નથી. મારે છે ને તમારી હારે લગ્ન કરવાનો વિચાર છે. જો તમારે લગ્ન કરવા હોય ને તો હું તૈયાર છું. હા, તે હું ક્યાં ના પાડું છું બાપા. જો તારે લગ્ન જ કરવા હોય ને તો હું તો આજ જ મારા બાપુને વાત કરું. પણ લગ્નમાં મારી એક શરત છે. અરે બાપા, જે શરત હોય શરત. મને તો છે ને તારી એને પવનમાં મળતું હોય ને તો ગમે એ શરત મંજૂર જ છે. બોલ, વળી હું શરત મૂકી તે? જો તમારે મારી હારે લગ્ન કરવા હોય તો તમારે તમારો ઘર પરિવાર અને હન ધોઈએ મૂકીને મારા ભેગું રહેવા આવવું પડશે. તો હું આ ક્ષણે જ તમારી હારે લગ્ન કરવા તૈયાર છું. લ્યો, કરી નાખી નાની એવી વાત. હા, લટાણે જ મેલું. મેં મારો ઘર બાર પરિવાર સંબંધ બધું અટાણે મેલું અને તારી હારે હું તારા ઘરે આવવા તૈયાર છું. મેં તને હમણાં જ કીધું ને કે જો તારી હારે લગ્ન કરવા મળતા હોય ને તો હું હંધુય કરી શકું. તો બોલો, હવે કઈ છે તમારી ઈચ્છા? હા તો હાલો, આ ઘડીએ જ આપણે લગ્ન કરી લઈએ. જો સામે મંદિર છે, અટાણે અબ ઘડીએ તારી હારે 4 ફેરા ફરી લઉં. હાલ. હું ગણો છો? ગણે હું આ ઓલા પરબતનો જે આ 3 મહિનાનો હિસાબ છે તો આ 3 મહિનાનું એને વ્યાજ દીધું પણ પૂરું નથી દીધું. હજી આમાં 3000 રૂપિયા ઓછા છે. તો હું કીધું એને મને કહીને જ આપ્યા 3000 ઓછા. અને ઓલા મોહન કાકા છે ને એને જ ખાલી 300 રૂપિયા બાકી રાખ્યા. આ મહિનાના 3000 પૂરું વ્યાજ નથી દીધું. એટલે અહીંયા કઈ હું કઈ આપણે વ્યાજે રૂપિયા દેવાની કઈ હદાવત ખોલી છે? તો વ્યાજ તો ટાણે દેવું પડે ને. અરે પણ મને ખબર છે હદાવરત તમે નથી ખોલ્યું, પણ હું કહું મોટા ભાઈ, આ છે ને તમે જરૂર કરતા વધારે વ્યાજ લો છો બધા પાસેથી. થોડુંક ધ્યાન રાખો તો સારી વાત છે. એમાં ધ્યાન ન રાખવાનું હોય. વ્યાજ લેવો ને એ તો મારું ધંધો છે, એ જ મારો નિયમ છે. વ્યાજ નહીં પણ વ્યાજનું વ્યાજ હોતે ને લઉં એ તો થોડું મૂકું. બહુ કરી તમે પણ હવે. અને ઓલા પરબત કાકા છે ને એને તો આ ગયા મહિનાનું વ્યાજ જ નથી દીધું, આખા મહિનાનું. બોલો શું કરવાનું? હા તો હું કરવાનું નહીં, જો હું કરવાનું. વાત કરતા શીખો. વ્યાજ વટાના ધંધા છે ને આમ દયા ખાવ ને એમ ન થાય. વાત કેમ કરવી સાંભળ. હાલો હાલો, હા એટલે સાંભળ. આ તો કેમ ભાઈ રૂપિયા ઓછા દીધા 300? એમને 3000 રૂપિયા આપવાને તારે વેત હતો, ઉપરના 300 આપવાને વેત નહોતો. 300 ભલે ઓછા દીધા, 300 નું તો 10% લેખે વ્યાજ ચાલુ થઈ જાય. હો અરે શરમ તો હું ધંધામાં મારા બાપની નો ભરું. હાલી હું મળ્યો અમોક કાંઈ તું ઠેલો લઈને કાં આવી? જાઉં છું આ ઘર છોડીને. પણ હું કામ ઘર છોડીને જાશો? હું કામ એ પૂછવાની જરૂર નથી. કાયમને માટે આ ઘર છોડીને જાઉં છું. મને રોકતા પણ નહીં અને કોઈ દિવસ મને તેડવા પણ ના આવતું. એટલે પણ તું જાય ક્યાં? પણ મારો વાંક ગુનો હું છે ઈ તો કે મને કે હું કામ ઘર છોડીને જાવું છે. ભાઈ એ બધી પીંજણ મૂક તું. જેને જાવું હોય ભલે જાય. હિસાબની વાત કર, હિસાબની. રૂપિયા 15 લાખ લેવાના છે એની મોટી બેન પાસે. ઈ પેલા છે ને શોખવેટ કરીને પછી ઉમરા બારો પગ મૂકજો. મોટા ભાઈ, હા શેઠમાંથી મેં તમને મારા જેઠ બનાવ્યા. તમારી બધી શરતો માન્ય રાખી. તમારા શરતો મુજબ હું હાલી આવી. તમે કીધું કે કોઈ દિવસ તમારા બેનને ને ભાઈને મળવાનું નહીં. હે પણ મેં બધા નિયમો પાડ્યા. એને કોઈ દિવસ અહીંયા આવવા પણ ના દીધું. અને મને શું મળ્યું? મારી પીઠ પાછળ દગો. હા, તમારા ભાઈ કોઈ પર સ્ત્રી સાથે મોજ મજા માણે છે. મારે આ ઘરમાં રહીને શું ફાયદો છે?
હવે મારું આ ઘરમાં હું ડાયટું છે? અરે પણ રૂપા તું સમજી વિચારીને બોલ કાંઈક. મારું કોઈ સ્ત્રી હારે બહાર કાંઈ ને લફડું પરથી તને આ બધું કીધું કોણે? મેં મારી હગી આંખે જોયું છે આ બધું. હવે તમે મને શીખડાવશો? પણ રૂપા આ બધું તને કીધું કોણે મને કે? અલા ભાઈ તું લપ મૂક નહીં ભાઈ, એને જાવું હોય ભલે જાય, રૂપિયાની શોખવેટ કરી એમ કહું છું. એટલે પણ રૂપિયાની હું પડી છે તમને? આ મારું ઘર ભાંગે છે હજી તમે રૂપિયા કરો છો. રૂપિયાની શોખવેટ કરીને પછી એને મોકલજો ને જાવું હોય જાવ, તમારી બેનને જઈને કહી દેજો મારા રૂપિયા 4 કરે. જાવ. તો જાવ જ છું. આ ઘરમાં ફરીવાર હું પગ મૂકવા તૈયાર નથી. અરે પણ સાંભળ તો ખરી, ક્યાં જાશો મને મેલીને? અમારા રૂપિયા ઉપર નભે કોઈ રૂપિયા દેવા રાજી નથી, પાછા દાંટિયું મારે છે. એટલે બટા તું આ સૂટકેસ લઈને ક્યાં ઉપડ્યો? કે બહાર ગામ ફરવા જવું છે? ફરવા જાતો હોય ને જવાન દીકરો ભલે જાતો, રૂપિયા જો હાલે. બોલ કેટલા જોઈએ? આ જા ફરતો લઈ જા. માર રૂપિયા નથી જોતો અને ફરવા બરવા ક્યાંય નથી જાતો. તો આ ક્યાં લબાસો લઈને ઉપડ્યો? હું જાઉં છું મારા હારે. હા હરું. એલા ભાઈ તારું હજી હક પણ નથી થયું, લગન નથી થયા તો હા હરિયો ક્યાંથી આવી ગયો? મને ખબર નથી મારો વેવાય કોણ છે. જો બાબુ, હું એક છોડીને પ્રેમ કરું છું ને, હવે એની હારે એને ઘેર રહેવા જાઉં છું. અરે પણ તું પ્રેમ કરશો તી છોડીને અહીંયા લઈ આવે તો તારે ઘર જમાઈ જવાની શું જરૂર છે? હજી તું કે તો લગ્ન ય નથી કર્યા. એટલે તું વાત કેવી કરશો? અરે તું મારો દીકરો છો, તારો બાપ છું, નાનપણથી ઉછેરીને તને મોટો કર્યો. આ બધી માલ મિલકત જમીન જાયદાદ દોલત બધું મેં તારી હાટું ભેગું કર્યું અને તું મને મૂકીને લઈ જવાની વાત કરશો? બસ હો બાબા, ખોટી તડ કરો માં. આ ખોટા તીખા નો થાવ તમે. અને હું કીધું તમે કે તમે મને ઉછેરીને મોટો કર્યો છે, ભણાવો ગણાવો, નવાઈ કરી તમે. આ દુનિયાના હરેક માવતર છે ને પોતાના બાળકોને ઉછેરીને મોટાઈ કરે છે અને પગભરાઈ કરે છે. અને હવે કઈ નાનો નથી, જવાન થયો છું, મારી મરજીનો માલિક છું, જે છોડી પસંદ આવે એની હારે લગ્ન કરું. તમને હેનો ફેર પડે? અને હવે મને રોકવાની કોશિશ નહીં કરતા. હા આયલો હું તો મગજમારી ખોટે ખોટી. એલા ભાઈ મહેન્દ્ર, આ હમણાં ઘડીક પહેલા તારી બાયડી ઉસાળા ભરીને વહી ગઈ, થોડીક વાર થી તો આ છોકરો વિયો ગયો. આ બધા જાયશ ક્યાં? ના બધા માંડી છે હું? મોટા ભાઈ મને નથી ખબર પડતી. હું તો બાયડી વગરનો થઈ ગયો ને તમે દીકરા વગરના થઈ જાઓ. તપાસ કરવી જો હે આ બધા ગયા છે ક્યાં? અને આ છોકરો કે મેં લગ્ન કરી લીધા ઉંમર હારે જાઉં છું, હાર્યું છે કોણ? તે તપાસ કરો, તમારી તો બહુ ઓળખાણ છે. મને ક્યાં કોઈ ભોજો ભાઈ નથી ઓળખતો આ ગામમાં. હા હાલ તું એમાં હાથ ઉપર હાથ ધીરે કાંઈ ન થાય. આ પૈસા પૈસા બધું મારને આ ગોળી તું માયલ આમ. આ દવા પી લે તને જલ્દી સારું થઈ જાય. નથી પીવી હવે, સારું છે. લે ને દવા પી લે ને જલ્દી સારું થઈ જાય. લે એ દીદી આવી, દીદી આવી ગઈ. અરે રૂપા તું? કયા મોઢે હું તને વાત કરું? પણ તારી બેનને માફ કરી દેજે. અરે પણ હું થયું વાત તો કર માંડી દે. હા બેન આમ કેમ કરે? એ તો પૂછું છું. તમે મારી ઘરે નહોતા આવી શકતા, હું તમારી ઘરે નહોતી આવી શકતી, પણ એની પાછળનું કારણ હતું બેન. હા, દેવરાજ શેઠ એને હારે હું શરતોમાં બંધાયેલી હતી. આપણે રૂપિયાની જરૂર હતી, તારો ઈલાજ કરાવવાનો હતો અને એની શરત માન્ય સિવાય મારી પાસે કોઈ છૂટકો નહોતો. અને હમણાં મને ખબર પડી થોડાક દી પહેલા કે એના ભાઈને મહેન્દ્ર તો બીજી પર સ્ત્રી સાથે આડા સંબંધ છે. અને હું વાત કરે છે તું? અને હું એ ઘર છોડીને અહીંયા આવતી રહી છું બેન. અરે ગાંડી છો તું તો. શું બોલે છે, તને ભાન છે? મહેન્દ્ર કુમાર છે ને આવું કરે જ નહીં, અને તારા કરતા મને એના ઉપર વધારે ભરોસો છે. દીદી કુમાર તો બહુ સારા છે, પૈસા દઈ જાય અમને જોવે ને ત્યારે. ખબર છે હા હમણાં આમ બંડલ આપી ગયા હતા, બંડલ એમાંથી હું ખાંડ લેવા, ચા લેવા ને દૂધ લેવા ગયો તો આપણે ઘરે મહેમાન આવ્યા ને તઈ. હા એ તો વારા ઘડીએ પૈસા દેવા આવે, બધું ઘરમાં લાવે. તને છે ને કઈક સમજણ ફેર થઈ છે, હરખી તપાસ કરજે. બેન તું એમ કેશો કે આ મહેન્દ્ર બહુ સારો માણસ છે? ક્યાંથી હોય? મેં મારી હગી આંખે જોયું છે કે મહેન્દ્ર અને પેલી ઓલી છોકરી
કેવા હતા હતા વાતો કરતા હતા અને મહેન્દ્ર એને રૂપિયા આપ્યા. આટલું બધું મેં જોયું ને તું મને એમ કહેશો કે તારી ભૂલ છે? જો રૂપા, તે ભલે તારી હગી આંખે જોયું હોય કે તે સાંભળ્યું હોય, પણ મને ભરો શું બેન, આ છોકરી હતી, હું કહું છું ને કે વાતો કરતી હતી એ આવડિયા હતી. તું કોણ છો? હા પણ વિક્રમ બેટા, હા છોડી આઈ રે, તું શું કરે છે? હા તું એને ઓળખી છે? હા કાકી, તમે બંધ થશો તો હું હંધી વાત કરું. એમાં વાત જાણે એવી છે ને કે હું કેસરને પસંદ કરતો હતો અને કેસર મને પસંદ કરતી હતી, પણ કેસરની એક શરત હતી મારી હારે લગ્ન કરવાની, કે આખી જિંદગી મારે એની હારે એના ઘરમાં રહેવાનું. એટલે હું એને પરણીને હવે આજથી આ જ ઘરમાં રહેવાનો છું. નફટ છોકરી, તારામાં લાજ શરમ જેવું કાંઈ છે કે નહીં? પેલા મારા ધણીને તે ફસાવ્યો અને હવે તું મારા ભત્રીજાને ફસાવવા માંગે છે. આ તે કરવા હું આદરું છે હંધુઈ? અરે રૂપા, આ તો મારી ઓલી નાનપણની બેનપણી નહોતી, હા એની છોકરી છે. હા ને, આજ તે અહીંયા મહેન્દ્રકુમાર પાસે જાતી હતી, એટલે એ લોકો મહેન્દ્રકુમાર ફોન કરી અને આને બોલાવી અને પૈસા આપતા હતા, અને એ જ પૈસાથી અમારા ઘરનું ભરણ પોષણ થતું હતું. હા, આ પૈસા કુમાર આપે ને આ છોકરી જ લેવા જાય બેન. તને છે ને કઈ ગેરસમજણ થઈ છે? અરે રૂપા માસી, હું તો એને માસા કહીને બોલાવું છું. અમારે એવા કાંઈ સંબંધ નથી. અને ઈ મને ફોન કરીને બોલાવતા હતા, ઈ પૈસા લઈને તો હું માસીને આપતી હતી. જોયું ને, મેં કીધું તું ને આ કેસરબેન છે ને એ બહુ હારા છે. હા સાચું કીધું ને, મારી વાત સાચી પડી. કેસરબેન બહુ હારા છે. તમારે કઈ સમજવામાં ભૂલ થઈ છે માસી. બેટા મને માફ કરી દે છે. મારી તો હા જોવામાં અને સમજવામાં ભૂલ થઈ ગઈ છે, બાકી મારા વિચાર એવા નથી. એટલે તો માસી કીધું છે ને કે ક્યારેક આંખે જોયેલું ખોટું હોય ને કાને સાંભળેલું ખોટું હોય. અને ઈ પણ કીધું છે કે આ ધારી લેવા કરતા પૂછી લેવું સારું. અત્યારે તમે મારા કાકાને પૂછી લીધું હોત ને તો આ હંધી વાતનો નિવેડો ન આવી જાત. રૂપાબા, તમે આ ઘરે હું કામ પગ મૂક્યો? જ્યારે તમારા લગ્ન મારા ભાઈની હારે છાતા ને ત્યારે હું શરતે બંધાણો હતો ને તમે તે બોલીએ બંધાણા હતા કે તમે ક્યારે જિંદગીમાં ઘરે પગ નહીં મૂકો. એટલે તમે હું બે ઊભા ઊભા જોવો છો? શરત તૂટી ગઈ છે. જે રૂપિયા મારે લેવાના હતા ને એ રૂપિયા લાવો મારા અને રાખો તમારી બેનને તમારી ઘરે. એક મિનિટ બાપુ, હા તમે છે ને કાકીને કાંઈ નહીં બોલી શકો. અને હું પૈસા માંડ્યું છે તમને છે ને ફૂટી કોડી નહીં મળે. અને જો શાંતિથી અહીંથી જતું રહેવું હોય ને તો જતા રહો, નહીતર હું ભૂલી જાય કે તમે મારા બાપુ છો ને હું તમારો દીકરો છું. ઈ બધી વાત જવા દે. પેલા તું મને ઈ કે તું અહીંયા કરશો હું ભેગો ગોઠવાઈ ગયો છો લાઈનમાં? સંબંધ હું તારે આ લોકોની હારે એટલો બધો? આ જમનાએ હું કઈ તને ગોળીને પાઈ દીધું છે તો તું વળી એની તરફેણમાં બોલવા મળ્યો? તો સાંભળો બાપુ, તમે વાત છે ને એવી છે કે આ કેસર અરે મેં લગ્ન કર્યા છે અને જેમ તમે કાકીને શરતમાં બાંધ્યા હતા ને એમાં કેસરે મને બાંધ્યો છે. હવેથી મારે આ ઘરમાં જ રહેવાનું છે, એટલે તમે કાકીને કઈ નહીં બોલી શકો. અને તમે કાકીને અપનાવો કે ના અપનાવો કઈ ફેર નથી પડતો, પણ હવે હું આ ઘર છોડીને ક્યાંય નથી જવા. એલા બટા, કેવું પડે બાકી હો. એલા હું તારો બાપ છું કે તું મારો બાપ છો? આ મેં આખામાં લગ્ન કરી નાખ્યું ને આજે તે મારું કરી નાખ્યું. હા તો મારી વાત સાંભળી લો મોટા ભાઈ. આજ પછી હું તે તમારી હારે ઈ ઘરમાં નથી રહેવાનું, કારણ કે મેં તે નક્કી કરી લીધું છે કે જ્યાં મારી બાયડી રહે ને હું ત્યાં જ રહે. હો, અને આમાંય તમારે ક્યાં કઈ વાંધો છે? આ 500-600 વીઘા જમીન છે, એવડું મોટું મકાન છે, ખાઈ પીને જલસા કરો તમ તારે એકલા. તમારે ક્યાં અમારા કોઈની જરૂરત છે? આખા ઘરમાં બેઠા બેઠા એ તબલા ને મંજીરા વગાડજો, મજા કરો. ના ના બટા, કેવી વાત કહેશો? ભલે મને આ બધું આ જિંદગી આખી હું કમાણો, મેં જે કાંઈ કર્યું કાળું ધોળું કોકના ગળા કર્યા એ બધું હું કામ? તારી હાટું ભાઈ, તારી હાટું. હું ક્યાં ભેગું બાંધીને જવાનો હતો? અને હવે તમારે જો આ કાંઈ ભોગવવું ન હોય તો મારે એ હું કાંઈ સાત્ય બાંધીને જવું છે? મને 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 બધું સમજાઈ ગયું. આ સોડીની વાતય મને સમજાઈ ગઈ. જાજુ તો હું કેવું, મને ભાઈ એવી કોઈ માફી માંગતા નથી આવડતી, પણ હવે તમે મોટો છો, તમે નાના છો, મને માફ કરી ગયો. સમજો બધાય આપણે ભેળા જ રહેવાનું છે ને. ઘેરે લઈ ગયો બટા, તમે ઘેરે હાલો. રૂપાવો, મારી ભૂલ થઈ ગઈ, તમે તાર ઘેર વહી આવો. નાના મોટા ભાઈ, તમારે માફી માંગવાની ના હોય, તમે તો વડીલ છો ને.
હું શું કહું આહા તમારા ભાઈ બેનના જેઠને બુદ્ધિ આવી ગઈ બોલો સત્યનારાયણ ભગવાનની જય બોલો સત્યનારાયણ ભગવાનની જય આપણે કથા કરવી સત્યનારાયણ ભગવાનની પૈસા ખાવું પડે હા હા ઈ કથા આપણી ઘેર ગોઠવવાની છે અને અટાણ સુધી તમે અમારા ઘેર નહોતા આવતા ને પણ હું તમને અટાણે આમંત્રણ આપું છું અમારા ઘરના મોંઘેરા મહેમાન બની અને તમારે કાલે પધારવાનું છે અને આપણે ભાઈએ કીધું ને ભોળાએ સત્યનારાયણ ભગવાનની કથા ગોઠવશું હો. હાલો જઈએ આપણે પ્રસાદ ખાવા હાલો હારો 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 હાલો 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 હાલો